નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જાફરાબાદની જાફરાબાદ મુકામે જાહેર બાગમાં એક સ્વાસ્થ્ય જાગૃતતા ફેલાવવા માટે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વાત કરીએ તો આ તબક્કે વશરામભાઈ સાખટે કે જેઓના નિયમિત કસરતના 20 વર્ષ પૂર્ણ થતા તેઓના ફાયદાઓ વિશે જાગૃતતા આવે તે હેતુથી એક સ્નેહ મિલન કર્યું હતું. આ તબક્કે ડોક્ટર ડોડિયા પ્રાણાયામ તથા કસરત થકી બીમારીને કેવી રીતે કાબુ કરી શકાય તેની માહિતી આપી હતી. તેમજ મહેશભાઈ રાજ્યગુરુએ નગરપાલિકાનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આરોગ્યને લગતી સુવિધા વધારવા અનુરોધ કર્યો હતો. આ તકે ક્રિકેટ ગ્રુપના સભ્યો રાજુભાઈ, દિનેશભાઈ તથા ગામના જાગૃત નાગરિકો, પત્રકાર કાઉશા કનોજિયા તેમજ મહેશભાઈ તેમજ ફિરોઝ ખાન પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. JK ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ. મારું નામ રમેશભાઈ મશરી બારિયા, પોતે એડવોકેટ છું. બરાબર. આ જે યોગા જે અમારા વશરામભાઈ છે એ છેલ્લા 20 વર્ષથી યોગા, આસન, કસરત જે કરે છે એ પણ હું જોઈને પણ અચંબો થાઉં છું ને એમને રામદેવ તરીકે ઓળખું છું. બરાબર. કારણ કે કોઈ એટલા વરસાદમાં ચોમાસા વરસાદ હોવા છતાં પોતે ચાલુ વરસાદે 5-5 કિલોમીટર દોડવા જાય, સખત ઠંડી હોય તો નીકળી પડે અને નિયમિતતાને એ કસરતથી એટલું પોતાને જે એટલા મહાન રોગ હતા એને ભગાડ્યા છે. અને ઘણાને એમ હતું કે બસ હવે તેમનું પૂરું થઈ ગયું, પણ મને આ દુનિયાને અને બધા પબ્લિકને જાણવા મળે છે કે આ કસરત કરવાથી મહાન રોગોને તમે ભગાડી શકો છો. નિયમિતતા, તમે આળસ કરોમાં ખોરાક ઉપર નિયમિતતા રાખો, વ્યસન છોડી દો તો આપણું શરીરને આપણે સારી રીતે જાળવી શકીએ છીએ. વંદે ભારત, ભારત મેરા ભારત મહાન. મારું નામ વશરામભાઈ. આપણે અહીંયા જે ભેગા થયા છે ખાસ કરીને એક સેમિનાર કહીએ કે કંઈ પણ, ને મારો ખાસ ઉત્સાહ એ છે ને સાહેબે જો કે આપણે બધી ડિટેલની વાત કરી મારા રોગ વિશેની, મારી જે ક્રિયા વિશેની, એક્સરસાઇઝ વિશેની, તો ખાસ તો હું મારા મિત્રો અથવા તો જે અહીંયા લોકો આપણે અહીંયા ઉપસ્થિત થયા છે ખાસ એટલે ખાસ એ સલાહ છે અથવા તો એક જે કંઈ કહેવાય એ મારા તરફથી હું એ કહું છું કે એક્સરસાઇઝ અપનાવો, વ્યસનો આ તે થોડા દૂર કરીએ. એટલે લોકો કહેતા હોય કે ભાઈ કેન્સર થાય, ડાયાબિટીસ હોય એટલે કંઈ જીવવા જેવું હોતું નથી, પણ ખરેખર એવું હોતું નથી. મારું માનવું છે, મારું અંગત માનવું છે કે એક્સરસાઇઝ, યોગા ને દિનચર્યામાં જો કંઈ ફેરફાર કરીએ તો જિંદગી પાછી સાહેબ કહે છે એ રીતે વ્યવસ્થિત જીવી શકાય છે. બાકી તો આ બધો હાવ છે, ડર છે, એટલે ડરને દૂર કરવા માટે એક જ વસ્તુ બસ આપણી પોતાની સ્ટેમિના, કે ભાઈ કંઈ થતું નથી. ભલે ગમે તે રીતે એવા બધા રોગો બોગોએ ભવડો લીધો હોય, પણ આવી રીતે પાછી આપણે લાઈફસ્ટાઈલમાં પાછા આવી શકીએ છીએ, જીવી શકીએ છીએ ને ફરી જીવનમાં પાછો આપણે પ્રકાશ આવે. બસ બધું તો સાહેબે આપણે ઘણું બધું કીધું છે મારા વિશે, બધું જાણ્યું નહીં બોલતા. આપનું નામ સાહેબ? મારું નામ ડૉક્ટર ડોડિયા. હું જાફરાબાદમાં છેલ્લા લગભગ એમ કે 30 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. અને મારો અનુભવ એવું કહે છે કે જેટલા વર્ષોથી હું પ્રેક્ટિસ કરું છું ત્યારથી, જો કે વર્ષોથી તમે બધા મિત્રો જે અમારું ગ્રુપ સર્કલ છે, વશરામભાઈ છે, રાજુભાઈ છે, બધા મિત્રો જે ક્રિકેટ ટીમ આખીમાં દિનેશભાઈ ને બધા આખી ટીમ આખી જે છે બધા લગભગ પહેલેથી જ રેગ્યુલર સવારમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 થી 5 દિવસ તો જતા જ હોય છે. મોર્નિંગ વોકમાં જતા હોય, કસરત કરતા હોય, ક્રિકેટ રમતા હોય, આ રીતે બધા પહેલેથી જ અમે. અને વશરામભાઈનું જે રીતે મેડિકલ હિસ્ટ્રી કે જે રીતે નિદાન થયું કે ભાઈ આ જે વારસાગતમાં જે રોગ આવતા હોય છે એ પ્રમાણે જે એમને નિદાન, ડાયાબિટીસ તો વારસાગતમાં હતું જ પહેલેથી. અને છેલ્લા 20 વર્ષથી જે રીતે કસરત કરીને ડાયાબિટીસને જે કંટ્રોલમાં લાવ્યું કે જે દવાઓ શક્ય હોય એટલી ઓછી પીવી પડે આપણને. કસરત એક એવું સાધન છે કે જેનાથી દવાઓ આપણને ઘટી જાય. બાકી ડૉક્ટરો છે દવા જ વધારતા જાય છે. ડૉક્ટર કોઈ તમને સલાહ નહીં આપે કે તમે આ કરો તો ગોળી ઓછી થાય એવું નહીં ધારે. એ લોકો એમ જ વિચારે છે કે ભાઈ એને પાસે ટાઈમ ન હોય. મોટા જે ડૉક્ટરો હોય એ લોકો પાસે ટાઈમ ના હોય કે ભાઈ તમને બધું સમજાવવા બેસે કે આ ખાઓ તો આ થાય, આ કસરત કરશો તમારે આ ગોળી ઘટી જાય, એવું ના સમજાવે કોઈ તમને. અમે એ રીતે જે અમે પહેલેથી જ અમારો અભિગમ એવો છે કે ભાઈ જે બને ત્યાં સુધી દવાઓ ઓછી અને કસરત અને વ્યાયામ અને તમારા ખોરાકથી તમે કઈ રીતે રોગોને, ભયંકર રોગ કે જે મોટા રોગ કહેવાય એને મટાડી શકો. સામાન્ય શરદી ઉધરસ આતે ઠીક છે તો સમજીએ આપણે, પણ જે મોટા રોગો છે, ડાયાબિટીસ છે, કેન્સર છે કે કોઈ પણ એવા મોટા રોગો છે જેને આપણને દવાઓ ઓછી કરી અને કસરત અને વ્યાયામથી એને અટકાવી શકીએ અથવા તો થઈ ગયા પછી એને કંટ્રોલ લાવી શકીએ. અટકાવી શકીએ તો બરાબર છે, પણ થઈ ગયા પછી જે કંટ્રોલ લાવવાનું ઉદાહરણ આપણી પાસે બાજુમાં જ ઊભા છે જે વશરામભાઈ છે, બરાબર છે, કે જેને છેલ્લા લગભગ 5 થી 6 વર્ષ પહેલાં આપણે નિદાન થયું ને કેટલા 5 વર્ષ છે કે 5 વર્ષ થઈ ગયા ત્યારે નિદાન થયું પેલું કે ભાઈ આ કિડનીમાં જે કેન્સરનું જે ભયંકર બીમારી જે છે એ નિદાન થઈ.
ત્યારે ડૉક્ટરો મોટા અમદાવાદના જે સ્પેશિયલ ડૉક્ટર હતા એમણે પણ કહી દીધું કે આ માણસને 1 વર્ષ જો કાળજી ન રાખે તો 1 વર્ષનું આનું આયુષ્ય છે. ઓપરેશન કરાવ્યા પછી પણ છોકરાને બધાને મેં ખાનગીમાં કહી દીધું હતું, વસરામભાઈને નથી જાણ કરી, મેં ખાનગીમાં કહી દીધું 1 વર્ષ તમારે આયુષ્ય છે, બીજું વધારે લાંબો આમાંથી ઓપરેશન કરાવ્યા પછી પણ. પછી સાહેબે કીધું ઓપરેશન કરાવ્યા પછી આમને એટલી કાળજી રાખી, ઓપરેશન કરાવ્યા પછી લગભગ 15 મહિના દિવસની અંદર એ એટલા બધા કસરત ચાલુ કરી દીધી, રેગ્યુલર એક્સરસાઇઝ ચાલુ રાખી, રેગ્યુલર વ્યાયામ ચાલુ રાખ્યું, યોગા કરવાનું ચાલુ રાખ્યું, ડાયટમાં ધ્યાન રાખ્યું. અને કોઈ વ્યસન તો આમ જો કહીને જનરલી કોઈ તમાકુથી માંડીને કોઈ પણ વ્યસન તો એમને પહેલેથી બહુ ઓછી જ કહેવાય છે એને, બરાબર છે. એટલે એને કારણે એને જે ફાયદો થયો અત્યારે હાલના તબક્કે તમે જોઈ શકો છો કે 5 વર્ષ થઈ ગયા છે ઓપરેશનને. ડૉક્ટર પણ અચંબામાં પડી ગયા છે, બધા એલોપેથીવાળા ડૉક્ટરો એ અચંબામાં પડી કે આવું બને નહીં કે. પણ બનવાનું કારણ એક જ કે એનો અભિગમ, એનો મનમાં જે વિચાર શક્તિ હતી જે સારી હતી, અને જે અમારા બધાના મિત્રોનો સપોર્ટ એમને સારો હતો, અને એ રીતે એમનું હાલ્યું. તો અત્યારે 5 વર્ષ પછી પણ અત્યારે તમે જોયું બધી કસરત તમે અત્યારે આજે જે કરી છે કસરત, એ 5 વર્ષ પછી આ માણસ અત્યારે કરે છે અત્યારે, હજી પણ એ વ્યવસ્થિત જીવે છે. વચ્ચે થોડી ઘણી તકલીફ થાય પણ બાકી અત્યારે એની રીતના જીવે છે એમ વ્યવસ્થિત. એટલે આ એનું કારણ એક જ છે કે માત્ર ને માત્ર કસરત, વ્યાયામ અને તમારો અભિગમ ને યોગા, એનાથી તમે દવાઓ ઘટાડી શકો છો અને ભયંકર બીમારીને પણ તમે કંટ્રોલમાં લાવી શકો છો. આ એક જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે ઊભું છે. અને જાફરાબાદમાં તમને કહું કે આવા નાના ગામમાં એ પણ જો લોકોને જો ભયંકર બીમારી કંટ્રોલમાં લાવવી હશે તો આ કરવું પડશે અને કરવું જ પડશે. આજના તબક્કામાં તમને કહું કે અત્યારે જે ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જે દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતી જાય છે. એનું વધવાનું કારણ એક જ છે, સ્ટ્રેસ. અત્યારે માણસને જિંદગીમાં ભાગદોડ વધી ગઈ છે. સવારમાંથી ઉઠીને કહેવાય આ મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે, પૂરતી નિંદર કરતું નથી કોઈ. ખોરાકમાં બધામાં કેમિકલ આવી ગયા છે અત્યારે, તમને કોઈ બધામાં ઝેર આવી ગયું છે. કોઈ પણ દવા તમે બકાલું લેવા જાઓ, દવા છાંટ્યા વગરનું બકાલું તમને મળવાનું નથી. કોઈ પણ અનાજ લેવા જાઓ તમે, હાઇબ્રિડ અત્યારે ઉત્પાદન થઈ ગયું છે, બરાબર છે. તો કોઈ પણ દેશી પહેલાં દેશી બાજરો ખાતા, દેશી બાજરાનો રોટલો ખાતા, એ માણસ અત્યારે તમને કોઈ એક જોડી બીડી પીતા ને તો પણ હો વરો સુધી ફર્સ્ટ ક્લાસ રહેતા હતા. એનું કારણ શું હતું કે દવાઓ છાંટ્યા વગરનો હાઇબ્રિડ બાજરો નહોતો, ત્યારે દેશી બાજરો હતો, અને 4-5 મહિને 6 મહિને પાકતો હતો. અત્યારે 2 મહિનામાં બાજરો પાકી જાય છે. પાકવાનું કારણ માત્ર ને માત્ર હાઇબ્રિડ બિયારણ છે, અને કેમિકલવાળા જે કેમિકલનો ઉપયોગ કરે છે ને એને કારણે જે પાકે છે એ બધા ઝેર ક્યાં જાય છે? આપણા પેટમાં જાય છે. એટલે અત્યારે ડાયાબિટીસના લાઇફસ્ટાઈલને કારણે અને અર્બનાઇઝેશન જતી ગયું છે, ફેક્ટરીઓ મોટી આવી ગઈ છે. અર્બનાઇઝેશનને કારણે પણ તમને કહું કે જે કાંઈ રોગો જે થાય છે ને બધા અત્યારે ડાયાબિટીસથી માંડીને જે કંઈ મોટા ભયંકર રોગો જે છે, ડાયાબિટીસનું મૂળ છે એને કારણે બધા રોગ, ધારો કે હૃદય છે, પછી મગજના રોગો છે, એ બધા કોને કારણે થાય? સુગરને કારણે થાય છે. એટલે સુગર તમારું વધે એટલે બધી જ રોગો તમને આવવાના છે. પછી લાઇફસ્ટાઈલને કારણે સુગર. એટલે જો તમારે આ બધું કંટ્રોલમાં કરવું હોય તો તમારે પૂરતી ઊંઘ લેવી પડશે, પૂરતો વ્યાયામ કરવો પડશે. એનો એક જ રસ્તો, માત્ર ને માત્ર એક જ રસ્તો આ એક જ છે. કારણ કે બાકી તમે કોઈ અત્યારે કોઈ ઉગાડવા જવાનું નથી, કોઈ અનાજ એવું બધું ફાસ્ટ જ ઉગાડવાનું. કારણ કે ભાવ હોય તમને તો જો તમે વ્યવસ્થિત દેશી ઉગાડો તમને ભાવ સારો ન મળે તો ખેડૂતને બિચારાને નુકસાન થાય. તો એ પણ બિચારા શું કરવાનું તમને? એ પણ પછી ઝડપી જ ઉગાડવાનું છે કે 2 મહિનામાં પાકી જાય અને 2 મહિનામાં એને પૈસા મળી જાય. એટલે આવી રીતનું છે અત્યારે હાલ ખેતમાં. તો તમે માત્ર એક જ રસ્તો છે, વ્યાયામ. સવારમાં ઉઠીને તમે કસરત કરો, સારી ઊંઘ કરો અને મનને શાંત રાખો તો તમને બધું જ મળી રહે. અને વ્યાયામથી બીજો કોઈ મોટો ઉપાય નથી કાંઈ. હવે